નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે ગીતાજીનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગમાં આગળ વધીશું। અર્જુન બોલ્યા, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મક વિષયક ઉપદેશ કહ્યો, એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે। કેમ કે હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો। હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે, છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માંગુ છું। હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હોય યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો। હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રો, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વની કુમારોને અને 49 મરુદગણોને જો, તથા બીજા પણ ઘણા બધા આ પહેલાં ન જોયેલા ઐશ્વર્યમય રૂપોને જો। હે નિંદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો, તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો, પરંતુ મને તું આ સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો। સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું। અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમલ પ્રસરી રહ્યો છે, એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમેશ્વર પરમદેવ ને અર્જુને જોયા। હે રાજન, આકાશમાં હજારો સૂર્યો એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો જ ભાગ્યે જ હશે। પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું। ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષપુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માની શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા। અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સગડા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું। હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું। આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને। આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએથી પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએથી અમાપ સ્વરૂપે જોઉં છું। આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો। આપ જ આ જગતના પરમ આશ્રય છો। આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે। આપને આદિ, મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર પૂજા ધરાવતા, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું। હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સગળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે, તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ સ્વરૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાંપી રહ્યા છે। પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડી આપના નામ અને ગુણોનો ગાન કરી રહ્યા છે, અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહીને કેટલાય ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે। જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સત્યો, 10 વિશ્વદેવો,
બે અશ્વની કુમારો મરુદગણ અને પિતૃઓના સમુદાય તથા ગંધર્વ, રાક્ષસ, યક્ષ અને સિદ્ધોના સમુદાયો છે એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે. હે મહાબાહો, આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંગા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન સ્વરૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે, કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી, દૈદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. ટીણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્ર રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ, આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એકે એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાઢોની વચ્ચે બેસાયેલા દેખાઈ રહ્યા છે. જેમ નદીઓના અનેક પ્રવાહો સહજ રીતે સાગર તરફ દોડે છે, એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરકલોકના શ્રેષ્ઠ શૂરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. બાકીનો અધ્યાય આપણે આવતીકાલે જોઈશું. જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.